ઉત્તરાયણમાં પતંગ ચગાવ્યા પછી આપણે મંગાવ્યો ડોમિનોઝનો રોટલો. ઉત્તરાયણની હતી 11 તે રોટલો ખાતા પછી આપણે પહોંચી ગયા સીધા શ્યામ મંદિર. અમને એમ લાગ્યું કે અમે એકલા જઈએ, પણ હોય તો આખું સુરત આવ્યું હતું. પણ આયોજન જોરદાર હતું એટલે અમને તકલીફ પડી નહીં. તે અમે તો દર્શન કરીને મસ્ત ઘેર જઈને હોઈ ગયા. સવારે ઉઠીને જોયું તો પપ્પા મસ્ત કિન્નાર બચતા હતા. તે આપણે તો પતંગ લઈને મસ્ત નીકળી પડ્યા પતંગ ચગાવવા. વાહ, હસી ઉત્તરાયણ હતી એટલે મજા આવશે એવું લાગ્યું. પણ ભગવાન કઈ ઓને થોડી મજા કરવા દેવાય, તે પવન જ બંધ કરી દીધો. અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી, છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે. આ બાબુ સોના યા પવન નતો તે હું કરીએ, તે બધા મંડી નાચવા માંડ્યા. गिरीश का सुनने का गाना આખી દુનિયા મેરી અગે કલાક રાહ જોયા પછી આપણે નીકળી જાય ઘેર જમવા. ઘેર જમવાનું થયું નતું એટલે કીધું ભોણિયાને રમાડીએ. એ પછી જમ્યા પછી આપણે લઈને બેઠા શેરડી. ઉત્તરાયણમાં શેરડી ના કહીએ તો મજા જ ન આવે ભાઈ. મસ્ત 2-3 શેરડીના હોટા ખાઈ ગયું હું તો. શેરડી ખાઈને આપણે પહોંચી ગયા પાછા ધાબા પર. ઈકન પતંગ ચગાવીને થાક્યા એટલે ઘેર આવી ગયા પાછા. રસ્તામાં આવતા આવતા આપણે મસ્ત જુલુબાર ખાઈને આવ્યા ભાઈ. બીજા ધાબાએ જઈને તો પતંગ જ ચગાવવાના. 3-4 કલાક દબ્બાઈને પતંગ ચગાયા. એમાં અમારા સિંગર જુઓ. અમારી આવી ધીંગા મસ્તી તો ચાલતી રહેશે. તમે સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. Step.